નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ. વેધર અપડેટમાં આજે વાત કરવી છે કે ગુજરાતની અંદર હવે જ્યારે ચોમાસાના શ્રી ગણેશ થઈ ગયા છે, ચોમાસું સક્રિય થઈ ગયું છે, તો હવે વરસાદનો નવો રાઉન્ડ છે તે ક્યારથી શરૂ થવાનો છે? કારણ કે દક્ષિણ ગુજરાતની અંદર આપણે જોયું કે વરસાદ આવ્યો, ધીમે ધીમે આ વરસાદ છે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર તરફ આવી રહ્યો છે. એટલે કે હવે આવતીકાલે એટલે કે 27 જૂનથી જે આ વરસાદનો નવો રાઉન્ડ છે તે શરૂ થવા જઈ રહ્યો છે. આ જે રાઉન્ડ છે લગભગ 3 જુલાઈની આજુબાજુ પૂરો થવાનો છે. એટલે કે 27 જૂનથી લઈને 3 જુલાઈ સુધી આ રાઉન્ડ રહેવાનો છે. અને આ જે વરસાદનો રાઉન્ડ છે તેમાં લગભગ ગુજરાતના હરેક જિલ્લાની અંદર વરસાદ પડી શકે એમ છે. આ સાથે જ લગભગ ઉત્તર ગુજરાતના 1-2 જિલ્લા છે તેમને બાદ કરતા બધી જગ્યા ઉપર વરસાદ થવાનો છે તેવી આગાહી પણ કરવામાં આવી છે. આ સાથે સાથે વાત એ પણ કરવી છે કે જ્યારે હવે ગુજરાતની અંદર જ્યારે આ ચોમાસું છે હવે આગળ વધી રહ્યું છે અને આ વખતનું જે ચોમાસું છે તે મધ્ય રહેવાનું છે તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અને ખાસ કરીને લગભગ જે 30 જૂન છે એમની આજુબાજુ વરસાદ છે તે સારો પડી શકે એમ છે. એટલે કે જે ખેડૂતો વાવણી માટે વરસાદની રાહ જોઈ રહ્યા હતા તેમને હવે આ સારો વરસાદ જે પોતપોતાના જે વિસ્તારની અંદર જે ખેડૂતો રાહ જોઈ રહ્યા છે ત્યાં પડવાની સંભાવના છે તે વ્યક્ત કરવામાં આવી છે. આ બધાની વચ્ચે જ્યારે પરેશ ગોસ્વામી સાથે આ તમામ બાબતે વાત કરીએ, એટલે કે જે 27 જૂનથી જે નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે, એટલે કે હવે ગુજરાતના ખેડૂતને કેવો વરસાદ મળી શકે એમ છે તેમની પણ જે ચર્ચા અમે કરી છે તે પણ સાંભળીએ. જે રાઉન્ડ ચાલુ થવા જઈ રહ્યો છે બેન, એ રાઉન્ડ 3 અથવા તો 4 જુલાઈ સુધી ચાલશે. આ લાંબો રાઉન્ડ હશે. આ રાઉન્ડ ની અંદર લગભગ બધા જ જિલ્લાઓને સારો વાવણી લાયક વરસાદનો લાભ મળી જશે. અને 27 થી 3 જુલાઈ સુધીમાં પણ જો સાર્વત્રિક વાવણીનો લાભ મળે તો એમાં કશું જ ખોટું નથી. બહુ મોડું ના કહેવાય મારી દ્રષ્ટિએ. હું કહી શકાય કે કૃષિ એક્સપર્ટ તરીકે પણ ઘણી બધી માહિતી આપતો હોય પાક અને રોગ જીવાતની, તો મને ખ્યાલ છે કે આ સમયમાં પણ વાવણી થાય તો મોડું ન કહેવાય. એમ આ રાઉન્ડ છે એમાં અત્યારે જે અલગ અલગ મોડેલ બતાવી રહ્યા છે તેમાં મોટા ભાગે મેં જણાવ્યું એમ 27 થી 3-4 જુલાઈ સુધીમાં બધે જ વાવણી થઈ જવાની છે. એમાં પણ ખાસ કરીને 30 જૂન આવશે તો 30 જૂન આવતા તો સૌરાષ્ટ્રના લગભગ વિસ્તાર, દક્ષિણ ગુજરાતના લગભગ તમામ વિસ્તાર અને મધ્ય ગુજરાતના મોટા ભાગના વિસ્તાર, મધ્યપ્રદેશ બોર્ડરના વિસ્તાર, તમામ વિસ્તારની અંદર વાવણી લાયક વરસાદ પડવાનો છે. કદાચ 30 જૂન સુધીમાં બાકાત રહે તો કચ્છના અમુક વિસ્તાર અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તાર બાકાત રહે 30 જૂન સુધીમાં. પણ એને પણ 1 જુલાઈ થી લઈ અને 4-5 જુલાઈ સુધીમાં એમનો પણ સારો વારો આવી જશે ને એમને પણ સારા વરસાદ પડી જશે. એટલે ઓલ ઓવર જોવા જઈએ તો આ સેશન જે 2 સેશન હતા, 2 સેશનમાં 15 જૂન પછીથી જે છૂટાછવાયો વરસાદ હતો એ પડ્યો, 25 જૂન સુધીમાં જે પડવાનો હતો એમાં અમુક જગ્યાએ પડ્યો, અમુક નથી પડ્યો. પણ હવે 27 જૂન થી લઈને 3 જુલાઈ સુધીનું સેશન છે. એમાં સેટેલાઇટ અને બધા જ મોડેલો અત્યારે પોઝિટિવ છે, એટલે બધા જ ને વરસાદ થઈ જશે. ક્યાંય કોઈ ચિંતા કરવા જેવું હાલ મને દેખાતું નથી. હવે એ પછી સામાન્ય રીતે જોવા જઈએ તો અમે વાર્ષિક અનુમાન પણ આપતા હોય. આપની ચેનલ નિર્ભય ન્યૂઝના માધ્યમથી પણ હું અનેક વખત એ વાત કરી ચૂક્યો છું કે છેલ્લા 4-5 વર્ષથી આપણે જોવા જઈએ તો લગભગ 100% થી લઈ એટલે કે 100% થી લઈને 125-30% સુધી વરસાદ નોંધાય છે છેલ્લા 4-5 વર્ષથી. એમાં ગયા વર્ષે 109% વરસાદ નોંધાયો હતો. એટલે જે 4-5 વર્ષથી જે ઓવર વરસાદ પડે, 100% કરતા ઉપર વરસાદ પડે છે, એટલા બધા વરસાદ છે આ વર્ષે નહીં જોવા મળે. એ તો અમે ઘણા ટાઈમથી કહી રહ્યા છીએ. અલ્નીનોની ઇફેક્ટ તો ચોક્કસથી થવાની છે, પણ એનો મતલબ એ પણ નથી કે ચોમાસું એકદમ ગુજરાતનું નબળું થઈ જાય. ગુજરાતનું ચોમાસું સાવ નબળું નથી થવાનું, મધ્યમ થવાનું છે. ખાસ કરીને ખેડૂતોને ખેતી કરવા માટે, ખેતી પાકોને અનુરૂપ રહે એ પ્રકારનું હવામાન રહેવાનું છે. એટલે ચોમાસા દરમિયાન વરસાદ પણ સારા પડશે. પણ જે ગયા વર્ષે 109% વરસાદ હતો એમની જગ્યાએ બની શકે કે આ વર્ષે 90 થી લઈને 92-93% એટલે કે 93% સુધી વરસાદ જોવા મળશે. એટલે સ્વાભાવિક રીતે 15-17% વરસાદની ઘટ છે એ ગયા વર્ષની સરખામણી આ વર્ષે જોવા મળશે. અને એ ઘટ પણ અમે જણાવ્યું હતું કે જૂન અને જુલાઈમાં જોવા મળશે. તો અત્યારે આપણે જૂનમાં તો બધાને ખબર જ છે આપણે ઘટ અત્યારે અનુભવી રહ્યા છે. દર વર્ષે જે જૂન મહિનામાં વરસાદ હોય એટલા વરસાદ આ જૂન મહિનામાં એટલે કે 2026માં નથી જોવા મળ્યા. પણ હા, 30 જૂન સુધીમાં વરસાદ સારા પડવાની શક્યતાઓ છે. અને જુલાઈમાં પણ એવરેજ સારા વરસાદ પડતા રહેશે. જુલાઈમાં એક વરસાદ સારો પણ થશે કે જેમાં નોર્મલ કરતા સારું પરફોર્મન્સ બતાવે. પણ એવરેજ જુલાઈમાં દર વર્ષે જે જુલાઈમાં હોય એટલા વરસાદ તો કદાચ ન જોવા મળે. પણ ઓગસ્ટમાં, એમાં પણ ખાસ કરીને ઓગસ્ટની 15 તારીખથી લઈ અને 31 ઓગસ્ટ
અને સપ્ટેમ્બર મહિનો, એની અંદર તો ખૂબ સારું પરફોર્મન્સ પણ ચોમાસાનું જોવા મળશે. અને ખાસ કરીને જોવા જઈએ તો કુવા બોરમાં નવા પાણી આવી જાય, ડેમો બધા છલકાઈ જાય અને એકંદરે ચોમાસું પાક તો ખેડૂતો લઈ શકે, સાથે સાથે શિયાળુ પાક પણ વ્યવસ્થિત કરી શકે એ પ્રકારની પાણીની વ્યવસ્થા થઈ જશે. એટલે ઇન શોર્ટ બેન, આખું જે વર્ષનું જે ચિતાર છે, જે તારણ છે, એ મેં આપણે ટૂંકમાં આપના માધ્યમથી ખેડૂતો સુધી વાત પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. આ પ્રકારનું આખું વર્ષ છે એ રહેવાનું છે. કોઈ સિસ્ટમ સક્રિય થઈ છે ગુજરાતની આજુબાજુ? અત્યારે જોવા જઈએ તો એક પ્રકારે અસ્થિરતા છે, સાયક્લોનિક સર્ક્યુલેશન છે, જેને કારણે અત્યારે ચોમાસું આગળ પણ વધી રહ્યું છે. હવે જુલાઈ મહિનાનું જે પ્રથમ સેશન હશે એમાં એક મજબૂત સિસ્ટમ પણ આવશે, એટલે કે લગભગ 5 થી લઈને 10 જુલાઈ સુધીનું સેશન હશે, એમાં એક મજબૂત સિસ્ટમ પણ આવવાની શક્યતા છે. અલગ અલગ મોડેલો બતાવી રહ્યા છે અને એમાં કદાચ સામાન્ય કરતા વધારે એટલે ભારે વરસાદની પણ શક્યતા છે અને અનેક જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ પડી તેવી પણ શક્યતા 5 થી 10 જુલાઈમાં છે. પણ અત્યારે કોઈ મજબૂત સિસ્ટમ નથી. અત્યારે જે સિસ્ટમ છે એક પ્રકારે સાયક્લોનિક સર્ક્યુલેશનના ભાગરૂપે, કે જે રીતે અરબ સાગર સક્રિય થયું છે અને અરબ સાગરનો કરંટ છે, એ કરંટના હિસાબે અત્યારે વરસાદ પણ પડી રહ્યા છે, ચોમાસું આગળ વધી રહ્યું છે. જો મજબૂત સિસ્ટમ હોય બેન, તો 30 તારીખ સુધીમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવો જોઈએ, પણ મજબૂત સિસ્ટમ અત્યારે નથી. એ બધી કહી શકાય કે વીક સાયક્લોનિક સર્ક્યુલેશન ટાઈપની સિસ્ટમો છે અને એને કારણે વરસાદ છે 30 તારીખ સુધી આપણે યથાવત રહેશે. તમારા વિસ્તારમાં અત્યારે કેવો વરસાદ પડી રહ્યો છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.